ઘઉંની માલપા આપણે પાણી પાયા પછી ખાતર નાખવું જોઈએ કે પાણી પાઈને ખાતર નાખવું જોઈએ કે પહેલાં ખાતર નાખવું જોઈએ એટલે કે કોરામાં? તો ઘણા બધા મિત્રોને એ ખબર નથી. શું તો તમે જો કોરામાં નાખશો તો દાણા લાગટ ને પછી એની માલપા પાણી આવશે, અને જો પાણી આવશે મિત્રો એટલે તમારા મોટો પ્રોબ્લેમ શું છે ખબર? કે ખાતર તણાઈ જશે પાણીની હારે. કેમ કે પાણી પીળમાં આવતું હોય તો ખાતરના દાણા રણી જાય એટલે એનું ભાગનું રિઝલ્ટ તમારે ઓછું આવશે. તો આ બેમાંથી મિત્રો તમે એક કેરા. જય માતાજી ખેડૂત મિત્રો, પશુપાલન મિત્રો, કેમ છો? બધા મજામાં જશો. અને ફરી તમારા બધાનું નવા એક વિડીયોમાં હાર્દિક સ્વાગત. આજ થોડોક તડકો વધારે છે ને બ્લોક ચાલુ કર્યો કેમકે મારા પાસે ઘરે ભાગવાનું છે કે વાડી આવ્યો હતો બ્લોક ઉતારવા. બ્લોકની સોરી, તમને ઘઉંની વિશે માહિતી દેવા બદલ. તો થોડોક તડકો છે પણ ચાલશે. તો પહેલાં તમને મારા ઘઉં બતાવી દઉં. તો આ છે જો આપણા કંઈક ઘઉં ઓવડા થયા છે. તો ખેડૂત મિત્રો ઘણા એવી ભૂલ કરે છે, ઘણાને એ પણ ખબર નથી કે ઘઉંની માલપા આપણે પાણી પાયા પછી ખાતર નાખવું જોઈએ કે પાણી પાઈને ખાતર નાખવું જોઈએ કે પહેલાં ખાતર નાખવું જોઈએ એટલે કે કોરામાં? તો ઘણા બધા મિત્રોને એ ખબર નથી ને ઘણા બધાને આ ક્વેશ્ચન આવતો હોય છે. કોમેન્ટમાં આવ્યું હતું એટલે મેં કીધું એક વિડીયો બનાવી નાખ્યો. તો મિત્રો નાઇટ્રોજન છે ને આ ખાતરમાં થોડુંક પડતારે વધારે હોય છે અને અમુક જમીનમાં વધારે હોય છે. તો એ તમારે 25% જેટલું કહીને તો 25% જેટલી તમારા જમીનમાં એ ખાતર ફેલ જાય છે, અને 25%ની પણ 20% તેમાં ધૂળ એટલે કે બિયારણનો ભાગ આવે છે. એટલે આપણે મિત્રો ખાતર વાવતા હોય ને ખડ ઉભરાતું છે, તમને ખબર છે. તો એ મિત્રો છે ને આ ખાતરમાં 50% ઓરિજિનલ કહીને તો 50% આવતું હોય છે, બાકી તો કાંઈ જામે નહીં. એનો એટલો બધો કાંઈ ભાવ પણ નથી. તમને એમ થતું હોય છે કે ખાતરમાં કોઈ ભાવ નથી તો કેમ ખાતરનું કામ કરે છે? પણ મિત્રો એમાં બધું નાઇટ્રોજન એવું બધું મિક્સ કરીને એનું એક ફેક્ટરી હોય એની માલ ખાતર બનાવતા હોય છે. પણ આપણે પાયા પછી મિત્રો ખાતર નથી તો પણ એટલું બધું કાંઈ રિઝલ્ટ નથી મળતું. કોરામાં નથી તો કાંઈ નથી મળતું. તો એ મિત્રો 50% જમીન પર નક્કી કરે છે. તો જમીન પર મિત્રો એવી રીતે નક્કી કરે કે તમારી જો હાવ કાળા ભંબર જેવી જમીન હોય તો એમાંય માલ પર નાઇટ્રોજન હાવ ઓછું હોય. તમને દાખલા તરીકે કહું તો એની માલ પર નાઇટ્રોજન, વાયુ આ બધું પ્રદૂષણ આમ ઉપર કરે ને એ બધું ઓછું હોય છે. અને કાંકરિયાળી જમીનની માલ પાસે ને વધારે પડતું હોય છે. તો એક કોરથી તો ઉરિયામાં નાઇટ્રોજન વધારે પડતું હોય. તો આ બેમાંથી આપણે કયું કરવું ને મિત્રો એ નક્કી કરવું પડે. તો મારા અનુભવ પ્રમાણે કહેતો હોય ને તો ઘઉંની માલપા મિત્રો છે ને ખાતર તમારે પાણી પાયા પહેલાં નાખતા હોય ને તો એ મિત્રોને એટલું કહેવું કે તમે ખાતરને પહેલાં પાણી પાઈ દેજો. પછી આપણે આગળ વાત કરીએ તો ખાતરને પહેલાં પાણી પાઈ દેજો. પાણી પાઈને તમે જો એની માલપા ખાતર નાખશો ને તો તમારો દાણો એટલે કે આપણે આમ વેરીએ તો એ ખાતરનો દાણો એની જગ્યાએ પડશે એટલે તમને વધારે પડતું ખાતરનું રિઝલ્ટ મળશે જો તમે પાઈ નાખશો તો. અને તમે જો આવી ભૂલ કરશો ને તો એની વાય બીજું તમને કારણ કહું છું. તો તમે જો કોરામાં નાખશો તો દાણા લાગટ ને પછી એની માલ પર પાણી આવશે, અને જો પાણી આવશે મિત્રો એટલે તમારા મોટો પ્રોબ્લેમ શું છે ખબર? કે ખાતર તણાઈ જશે પાણીની હારે. કેમ કે પાણી પીળમાં આવતું હોય તો ખાતરના દાણા રણી જાય એટલે એનું ભાગનું રિઝલ્ટ તમારે ઓછું આવશે. તો આ બેમાંથી મિત્રો તમે એક કેરામાં છે ને હું કહું એમ કરજો કે કોરામાં નાખજો અને પછી પાણી પાજો, અને બાકી બીજામાં તમે છે ને પહેલાં પાઈ દેજો અને પછી એની માલ પર નાખજો. અને આ બેમાંથી તમને કયું રિઝલ્ટ સારું મળે ને એ તમારે મને કોમેન્ટમાં કરાવવાનું છે. એટલે તમે એમ કહેશો કે નહીં ખાતર છે ને દવા પહેલાં પાયા પહેલાં નાખો એની પણ પાઈ નાખવો જોઈએ. તો બસ આજનો વિડીયો ઘઉં વિશે આટલો જ હતો મિત્રો. કેવો લાગ્યો કોમેન્ટમાં જણાવજો. મળશું કોઈ નવા ખેમારા માટે ખેડૂત મિત્રો વિડીયો લાવતો રહીશ. બધાને જય માતાજી, બાય બાય, સબસ્ક્રાઈબ કરતા જજો.